સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાના કાંકરેજના સિહોરી સદારામ પાન પાર્લરની દુકાન ચલાવતા એક વેપારીએ લોકલ ડીલર પાસેથી ડેલેક્સ કંપનીની ઠંડા પીણાની બોટલનું કેરેટ લેતા એક પેક બોટલની અંદર થર્મોકોલનો ટુકડો દેખાયો છે। જી હા, દ્રશ્યો સામે આવ્યા છે। સ્પષ્ટપણે આપ જોઈ શકો છો કે આ બોટલ જે છે તેમાં ઠંડા પીણાની બોટલમાં થર્મોકોલનો ટુકડો દેખાઈ રહ્યો છે। તો લોકલ ડીલર પાસેથી ડિલેક્સ કંપની ઠંડા પીણાની બોટલ લીધી હતી અને એક કેરેટ લેતા એક પેક બોટલ જે છે તેમાં થર્મોકોલનો ટુકડો દેખાયો છે। ચાણસમાંથી ડિલેક્સ કંપનીની બેદરકારી સામે આવી છે। તો ઠંડા પીણાની બોટલમાં થર્મોકોલનો ટુકડો દેખાયો છે। આ અંતર્ગત ખળભળાટ મચી ગયો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો હવે અનેક રીતે આ અંગે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે। ઠંડા પીણાની સીલપેક બોટલમાં થર્મોકોલનો ટુકડો જોવા મળ્યો છે। તો ડિલેક્સ ઓરેન્જ નામની બોટલમાં થર્મોકોલનો ટુકડો જોવા મળ્યો છે। કંપની સામે તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ડિલેક્સ કંપનીની ઓરેન્જ બોટલ જે છે તેમાં થર્મોકોલનો ટુકડો જોવા મળ્યો છે। તો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલે છે ત્યારે બાળકો યુવાનો ઠંડા પીણાની મજા માણતા હોય છે ત્યારે ડિલેક્સ કંપનીની ઓરેન્જ બોટલ જે છે તેમાં થર્મોકોલનો ટુકડો જોવા મળી રહ્યો છે। તો ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે। કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે। આ અંગે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો આ અંગે વાત કરવામાં આવે તો ડિલેક્સ ઓરેન્જ નામની બોટલમાં થર્મોકોલનો ટુકડો જોવા મળતા ખળભળાટ મચ્યો છે। આ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે। તો આ અંગે લોકો પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા છે। તો આરોગ્ય વિભાગ આ બાબતે ધ્યાન લે તેવી માંગ ઉઠવા પામી છે। તંત્ર આ અંગે કડક ને કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ઠાકોર રમેશજી રવાજી, સિહોરી તાલુકો કોંકરેજ। હું સિહોરી પોલીસ સ્ટેશનની સામે સદારામ પાન પાર્લર ચલાવું છું। એમાં ઠંડા પીણાની બોટલ લાઈને હું વેચું છું। તેમાંથી કોઈ ચાણસમાની ડિલક્સ કંપની છે એમાં ઓરેન્જ બોટલમાંથી જે થર્મોકોલનો પુઠ્ઠો દેખાય છે એ પુઠ્ઠો કદાચ વાળી બોટલ મેં કદાચ કોઈ નાના બાળકને આપ્યો ને કોઈ અન્ન નળીમાં ફસાયેલો તો બાળકના જીવનું જોખમ હોત। ખરેખર આ કંપનીની બેદરકારી છે। આ કંપનીએ ખૂબ ધ્યાન રાખવું પડે અને આવી બોટલો પેકિંગ કરવું ન જોઈએ। કોઈ બાળકનું જીવનું જોખમ મુકાય।